અભ્યાસ કરતા સગીરને દારૂની હેરાફેરીના રવાડે ચડાવનાર બુટલેગરને પોલીસે ઝડપી પડ્યો હતો। અગાઉ કુખ્યાત બુટલેગર ઇમરાન મરઘીની ધરપકડ બાદ હવે ચંદ્રેશ ઉર્ફે ચંદો ઝડપાયો હતો। 3 દિવસ પૂર્વે જ પોલીસે કાપોદ્રા ગામની સીમમાંથી સગીરને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યો હતો। 3 દિવસ પૂર્વે જ પોલીસે કાપોદ્રા ગામની સીમમાંથી સગીરને દારૂના જથ્થા સાથે ઝડપી પડ્યો હતો। વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સામાં કહેવાય છે કે માણસ મજબૂરીમાં ગમે તે હદ સુધી જોખમ ઉઠાવવા લાચાર બની જાય છે। અંકલેશ્વરમાં એક 19 વર્ષીય યુવકની મજબૂરીનો બુટલેગરોએ લાભ ઉઠાવી તેને દારૂનો ખેપિયો બનાવી દીધો હતો। દારૂની ખેપ મારતા ઝડપાઈ ગયેલા આ વિદ્યાર્થીની પૂછપરછમાં બુટલેગરોના મોટા ખેલનો ઘસફટ થતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા। અંકલેશ્વર રૂરલ પોલીસે એક 19 વર્ષીય યુવકની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી। યુવકને રૂપિયાની જરૂરિયાતનો ફાયદો ઉઠાવી ઇમરાન ઉર્ફે મરઘી દીવાન અને ચંદ્રેશ ઉર્ફે ચંદો પર્સન વસાવા અને દારૂની ખેપ 2000 રૂપિયાનો શર્ત તેના પૈસાની વસૂલાત શરૂ કરાઈ હતી। વિદ્યાર્થીની મજબૂરીની બુટલેગરોને માહિતી મળતા એક સામટું દેવું ચૂકવી પોતાની શરતે કામ કરવાની ઓફર કરી હતી। મજબૂરીમાં યુવાને પણ સ્વીકાર કર્યો હતો। અંકલેશ્વર રેલવે સ્ટેશન અને નેશનલ હાઈવે પર આવેલી રાજપીપળા ચોકડી પર ટ્રેન અને વાહનોમાં આવતા બિનવારસી દારૂને ઉતારી બુટલેગર સુધી પહોંચાડવાનું કામ સોંપ્યું હતું। આવી ખેપ મારતા યુવક ઝડપાઈ ગયો હતો, જેને ધરપકડ સાથે પોલીસ સમક્ષ હાથ પગ જોડતા કહ્યું કે મારી પરીક્ષા છે, મને છોડી દો। ગુનો દાખલ થઈ ગયો હોવાથી પોલીસ યુવાન તરફ માનવતાનું વલણ અનુભવી શકે। જો કે કોર્ટમાં રજૂ કરેલ યુવકને જામીન આપવામાં આવતા તે પરીક્ષા આપી શક્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગરો દ્વારા પોતાના 2 નંબરી વેપલા માટે મજબૂર વિદ્યાર્થીને નિશાન બનાવી ખેપિયો બનાવી દેવાના આ ખેલનો પર્દાફાશ બાદ પોલીસે પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી નાની ઉંમરે એક વિદ્યાર્થીને ગુનાના રવાડે ચડાવી દેનાર કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દીવાનને પોલીસે ગતરોજ ઝડપી પાડ્યા બાદ આ કિસ્સામાં વધુ એક બુટલેગર ચંદ્રેશ ઉર્ફે ચંદો પર્સન વસાવાને પણ પોલીસે ઝડપી પડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરીના રોજ અંકલેશ્વરની નવજીવન હોટલ સામે કાપોદ્રા ગામ રોડ પર દારૂના જથ્થા સાથે સગીરને પોલીસે ઝડપી પડ્યો હતો। પોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ મળી 31,200 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો।